હેલો મિત્રો, જય માતાજી। સ્વાગત છે તમારું આપણા આજના નવા વિડીયોની અંદર 2 દિવસ પછી મળી રહ્યા છીએ અને આજે આપણે વાત કરવાના છીએ ખેડા જિલ્લા વિશે। તો ખેડા જિલ્લાની અંદર ઘણા બધા એવા ધાર્મિક સ્થળો આવેલા છે, ઘણું બધું જોવાલાયક છે। ખેડા જિલ્લાની અંદર ઘણા બધા તાલુકા પણ આવેલા છે। તો આપણે આજે વાત કરીશું ખેડા જિલ્લાના ધાર્મિક સ્થળો ક્યાં ક્યાં આવેલા છે અને તેની જો તમે ખેડા જિલ્લાની અંદર આવો તો અવશ્ય મુલાકાત કરજો। એટલા માટે હું આજે કહીશ કે ખેડા જિલ્લાની અંદર ધાર્મિક સ્થળો અને જોવાલાયક સ્થળો ક્યાં ક્યાં આવેલા છે। તો પહેલું સ્થળ છે રણછોડરાયજીનું મંદિર, જે કૃષ્ણ ભગવાનના મંદિર તરીકે પણ જાણીતું છે। તે ડાકોર ગામની અંદર આવેલું છે। બીજું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, જે વડતાલ ધામની અંદર આવેલું મંદિર છે। સંતરામ ભગવાનનું મંદિર, જે નડિયાદની અંદર આવેલું છે। ચોથું મંદિર છે ગળતેશ્વર મહાદેવજીનું મંદિર, જે ગળતેશ્વર ગામમાં આવેલું છે। ચોથું મંદિર છે મેરડી માતાનું મંદિર, જે મરીડા ધામની અંદર આવેલું છે। પાંચમું મંદિર છે દશા માતાજીનું મંદિર, જે મીનાવાડાની અંદર સ્થિત છે। છઠ્ઠું મંદિર છે આપણા શૌર્યવીર એવા રાઠોડી કુળના રાજવંશના ભાથીજી દાદાનું મંદિર, જે ભાગવેલ ધામની અંદર આવેલું છે। સાતમું મંદિર છે ઉત્કર્ષેશ્વર મહાદેવનું મંદિર, જે કપડવંજની અંદર આવેલું છે। આઠમું મંદિર છે ભમરીયો કૂવો, જે મહેમદાવાદની અંદર આવેલું છે। નવમું જોવાલાયક સ્થળ છે જે અને ખૂબ પ્રચલિત સ્થળ છે, જેનું પાણી છેક ભાલ વિસ્તારની અંદર ભાવનગર સુધી પહોંચે છે, એવું પરિયજનું તળાવ, જે એ પણ સુંદર સરસ રીતે જોવાલાયક સ્થળ છે। ગોપાલદાસની હવેલી, જે વસો તાલુકાની અંદર આવેલી છે, એ પણ સરસ મજાની જોવાલાયક સ્થળ છે। તો આવા ઘણા બધા જોવાલાયક સ્થળો આપણા ખેડા જિલ્લાની અંદર આવેલા છે। ખેડા જિલ્લો આમ મુખ્યત્વે બહુ મોટો જિલ્લો છે અને ખેડા જિલ્લાની અંદર તાલુકા પણ ઘણા બધા આવેલા છે। જોવાલાયક સ્થળો પણ એવા સરસ મજાના છે, ફરવાલાયક સ્થળ છે ઘણા બધા। તો તમે જો ખેડા જિલ્લાની અંદર આવો ને તો અવશ્ય મુલાકાત કરો, કારણ કે ખેડા જિલ્લો બહુ જ રીતે ધાર્મિક સ્થળોથી પણ ભરેલો છે। મસ્ત મજાનો જિલ્લો છે, સરસ મજાનો જિલ્લો છે, જોવાલાયક જિલ્લો છે અને આવી જ નવી અપડેટની માહિતી અમે તમને આપતા રહીશું। અને શક્ય હશે તો અમે આ બધા જ જેટલા પણ ધાર્મિક સ્થળો ખેડા જિલ્લાની અંદર આવેલા છે તેની અવશ્ય મુલાકાત પણ કરાવીશ અમારા વિડીયોની અંદર। તો બનેલા રહેજો અમારા વિડીયોની અંદર અને ફરજિયાત અમારા વિડીયો જોવાનું ભૂલશો નહીં મિત્રો, કારણ કે તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટથી તમે આવા વિડીયો બનાવતા રહીએ છીએ અને અવનવી આવી જાણકારી અમારા જિલ્લાઓ વિશે, અમારા ગામ વિશે, અમારા તાલુકાઓ વિશે અમે તમને આપતા રહીશું। તો ફરજિયાત અમારો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો, અને અવશ્ય અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમે નવા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ। જય માતાજી મિત્રો।